પ્રભુએ આપણને અમૃત વચનો કહ્યા છે ને કે જે આપણા દિલને સ્પર્શી કરે. તેથી આગળ પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને કહ્યું છે, હે ગુરુજી, કરેલા પાપોનું ફળ કેવું મળે છે? એ આપણને દુઃખ થાય, પ્રાયશ્ચિત કરીએ આપણે. થોડુંક પણ કંઈ ખોટું થઈ જાય તો તરત જ દિલને ડંખે અને પ્રાયશ્ચિત કરીએ. પ્રાયશ્ચિત કર્યા પછી પણ જો પાપ કરવાનું મન થાય તો પરીક્ષિત મહારાજ કહે છે, આનો ઉપાય શું? પ્રાયશ્ચિત કરવા છતાં દુષ્ટ વિકારો, પાપની વાસનાઓ નષ્ટ નથી થતી તો એનો કે આપણી અંદરના દૈવી ગુણો પુષ્ટ થાય અને જે આપણને પતન તરફ લઈ જનારા જે ગુણો છે એ ગુણોનો નાશ થાય. દુષ્ટ દુરાચરણ કરાવનારા આપણા વિષય વાસનાઓ, વિકારો છે એ દૂર થવા જોઈએ. સુખદેવજી મહારાજ સમાધાન કરે છે, કહે છે કે હે મહારાજ, હે રાજન, જેવી રીતે મદિરાથી ભરેલો ઘડો તમે ગંગા જળથી સાફ કરો ને, નહીં, કારણ કે અહીંયા તો શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધાએ વધારે સ્થાન લીધું છે. અહીંયા તો કંકુ પડે એટલે દ્વાડે પછી પગલા બને, કંકુ લેવા. અહીંયા તો કંકુના પગલા થયા, ગળો કંકુના પગલા થયા. અલા પણ હું એમ કહું છું કે કંકુ પડે તો શું દોડો છો? કંકુ તો બજારમાંથી તમે 5-25 રૂપિયાનું લઈ આવો ને તોય થઈ જાય. એના કરતા કંકુ પાડવા વાળાને એમ કહેવાનું કે જલેબી પાડ, ભજીયા પાડ, શ્રીખંડ પાડ, પૂરી પાડ, તો ભૂખ્યા માણસોને ખવડાવીએ તો આવું બધું પાડવા દેવા. ઘણા એમ કે આને તો મૂઠ મારી એટલે આમ મરી ગયો. આમ મૂઠ મારવાથી કોઈ મરી જતું હોય ને તો મૂઠ મારવા વાળા બધાને ભેગા કરવાના અને પછી સરહદ પર મોકલી દેવાના. ચાલે કે ના ચાલે? સરહદ પર મોકલી દેવાના. કહેવાનું સામે વાળા દુશ્મન દેખાય એટલે તું મૂઠ જ માર્યા કર, તું મૂઠો જ માર્યા કર એટલે મરી જ જાય. આ બધા અંધશ્રદ્ધામાં કામ દોડે છે એ જ ખબર નથી પડતી. એટલે કહ્યું છે સ્મરણ કરો તો એનું કઈ પરિણામ દેખાય. બાકી શ્રદ્ધા વગરનો આમ ચકલા ઉડાડતા હોય ને એમ શ્રીરામ જય રામ જય રામ, એમ હું શ્રીરામ જય રામ, આમ અંદરથી આમ ઉત્સાહ હોવો જોઈએ. ભગવાનનું નામ લેવાનો પણ અંદરથી ભાવ હોવો જોઈએ. ત્યારે અમે તો બહુ કરવું હોય પણ ટાઈમ મળતો નથી. તમને ટાઈમ ન મળે, તમને બીજે બધે જવાનો ટાઈમ મળે, ફરવા જવાનો ટાઈમ મળે, ખાવામાં લીધાથી 2 કલાક બેસી શાંતિથી ખાધા કરે એ બધો ટાઈમ મળે. બેનપણીની સાથે લટાર મારવાનો ટાઈમ મળે, મોલમાં ફરવા જવાનો ટાઈમ મળે, એનો ટાઈમ ન મળે તો કે ભગવાન ભજવાનો ટાઈમ. ઘણા તો એવું કે આઈ એમ વેરી બિઝી. આ તમે બિઝી, ભગવાન બિઝી? એક બેન મંદિર જાય ને તો સામેવાળા બેનને ઘૂમ પડે. ચારણ સીતાબેન મંદિરે તો પેલા બેન એવું જ કે ના કાલે આવીશ. એક દિવસ પેલા બેન કે કાલ કર્યા કરો, ચાલો ન લઈ, ના પણ હું બીજી છું. ભગવાનનું નામ લેવામાં આળસ કરાય નહીં. પરમ પૂજ્ય ગુરુદેવ એમ કહેતા કે ભગવાનનું નામ લેવાનો સમય દુનિયા સૂતી હોય ને ત્યારનો છે. ઘરમાં બધા સૂતા હોય ત્યારે વહેલા ઉઠી જાઓ, નાય ધોઈ ઓને મારું ભગવાન બસ એ સમયમાં ભગવાનને ભજો કે આપણને દુનિયા કોઈ હેરાન ન કરે. સૂર્ય ઉદય થયા પછી તમે વિચારો કે હું ભગવાનને ભજું તો દુનિયા ભજવા દેશે નહીં. બાજુવાળા હશે કે તમે જરાક ચા આપો ને, બે બટાકા આપો ને, અમારે મહેમાન આવે છે, બટાકા પૂવા બનાવવા છે. નાના કરવા નહીં દે, સુખેથી ભગવાન નહીં ભજવા દે. એટલે રાત્રે સૂતા પહેલા ભગવાનનું સ્મરણ કરીને સૂવો.
અને તો બ્રાહ્મણ પુત્ર, એને તો બહુ સરસ બ્રાહ્મણને શોભે તેવા એના કર્મ હતા, એના ગુણ હતા. પરંતુ એક દિવસ ખોટી વસ્તુ એનાથી જોવાઈ ગઈ, મન વિચારે ચડવા લાગ્યું અને ખોટા આચરણ કરવા લાગ્યો. પોતાની પત્ની હોવા છતાં પણ એને બીજી ઘરમાં રાખી ગામની ભાગોળમાં રહેવા લાગ્યો. તેથી પરમ પૂજ્ય ડોક્ટરજી મહારાજ કહે છે કે પાપનું પ્રવેશ દ્વાર આંખો છે. આંખ પહેલી આંખ જુએ, પછી વિચાર આવે અને પછી બધું ચાલુ થાય. એટલે આંખ એ પાપનો પ્રવેશ દ્વાર છે કે જ્યાં ત્યાં આંખો ખુલ્લી રખાય નહીં, ન જોવાનું જોવાય નહીં. બને ત્યાં સુધી આપણને એમ લાગે કે અહીંયા બરાબર નથી, ત્યાંથી તરત જ જગ્યા બદલો, નહીં તો તકલીફ થશે. આ અજામી પછી તો ધીરે ધીરે બધું ઘર ચલાવવા માટે ચોરી લૂંટફાટ કરવા માંડી, ડકૈતી કરવા માંડી. બધા જ પ્રકારના દુનિયાના તમામ દુર્ગુણો એની અંદર ધીરે 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 કરીને ઘર કરી ગયા. પત્નીને પછી ખબર પડી કે આની તો પત્ની હતી છતાંય મને લઈ આવ્યો છે. બહુ જ સમજવાની વાત છે. આજે લવ જેહાદ ચારે બાજુ ચાલી રહ્યો છે ને, ત્યારે યુવાન દીકરીઓએ પોતાની જાતને ખૂબ સંભાળવાની જરૂર છે. ઓ જાને સુદર્શન ચક્રથી ભગવાને મગરનું માથું કાપ્યું. હાથીનો પગ છૂટો થયો. છેવટે હાથી પોતે એટલો બધો હણાયેલો હતો એટલે એનું ભગવાને જે ધાર્યું તે થયું. પણ અહીંયા કહેવાનો મતલબ એ છે કે દાસના દાસ બનવું ને એ બહુ છે. ભગવાન આપણો પહેલો ઉદ્ધાર છે. કશ્યપ અવતારના રૂપમાં પ્રભુ આવ્યા, વરાહ રૂપમાં પ્રભુ આવ્યા. જેવો જેવો સમય હતો એવું એમને અવતાર ધારણ કર્યું. કહેવાય છે કે જ્યારે બલિરાજા 100 યજ્ઞ કરવાનો સંકલ્પ લઈને ચાલી રહ્યા છે અને 100મા યજ્ઞની તૈયારીઓ થવા લાગી છે એટલે દેવતા
સાથે નશ્ય કાલે ઘણા બધાની હું હતી તો અમને નથી મળ્યું, તો આજે પ્રોડક્ટ નશ્ય આવેલા છે. એ માજી ભરો 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 શ્રી ચેતનબેન ભટ્ટ અને એમના મિસ્ટર શ્રી નિશિતભાઈ ભટ્ટ આવ્યા હતો, પણ એ સ્ટેજ ઉપર ઉપસ્થિત હશે. એમના સન પણ આવ્યા છે. એ સાથે જશોદાબેન નવીનકુમાર પ્રજાપતિ સજોડે ઉપસ્થિત હશે કનવાસવાળા, અને આપણે આ કથાના બહુ સહયોગી બન્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળી પાડીને વધાવીશું આપણે. દેવમંચની આરતી એમને જેટલા નામ બોલાય છે એમને આપણે ત્યાં ઉપસ્થિત. ગીતાબેન અલ્પેશભાઈ સતવાળા ગણેશનગર, ભાવનાબેન પ્રવીણભાઈ પંચાલ, શર્મિષ્ઠાબેન મહિપતભાઈ મિલન ટોકીસ, જશોદાબેન નવીનચંદ્ર પ્રજાપતિ કંદવાસ, ઘનશ્યામભાઈ શાંતિલાલ પ્રજાપતિ ગીતાબેન, નીલાબેન રડિયાતનગર, હેતલબેન પટેલ રડિયાતનગર, હસુમતીબેન લાલભાઈ પાર્ક, મેઘાબેન મોદી સુભાષનગર. ભગવાનને આજ્ઞા આપીશું. Krishna
સૌ જાણીએ છીએ. દેવદેવીઓ, નરનારીઓ નંદના આંગણે ટોળે ટોળા વળીને આવી રહ્યા છે. ચાલો આપણે પણ ગીતના માધ્યમથી લાલાને આશીર્વાદ આપવા માટે બેસીએ. પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય તે. આવો ત્યારબાદ પરસ્પર ક્રમ કળપુરી માટે શ્રીમતી પ્રતીક્ષાબેન રમણલાલ પ્રજાપતિ વડોદરા સદસ્ય બતાવશે. ત્યારબાદ શ્રી મંથરભાઈ મોરજીભાઈ પટેલ મયુર ખૂબ ખૂબ ધન્યવાદ. આવો ત્યારબાદ દેવપૂજન ક્રમ સંપન્ન કરીશું. દેવપૂજન માટે છે કમળાબેન ચિન્નુભા સોલંકી હા એમે નો પાડે હવે તમે નો મૂકી દો હવે તમે મૂકી દો સરસ ઓકે રામદાસ સોસાયટી તાના પ્રસાદના ઓમ નમો ભગવતે વાસુદેવાય. વિશેષમાં ક્રિયાના જાતિ પરિવારના સંચાલક લક્ષ્મીભાઈ પ્રજાપતિ
અમારા બેન વડીલ બેન શ્રી દામિનીબેન પ્રજાપતિ આ કથા માટે સ્પેશિયલ આમંત્રણ અમને આપવામાં આવ્યું. અમેરિકાથી મળ્યા છે તો બેનશ્રીના સ્વાગત માટે દામિનીબેન પ્રજાપતિ અને અમારા વડીલ શ્રી પ્રજાપતિ બેનશ્રીના સ્વાગત માટે દામિનીબેન પ્રજાપતિ બેનશ્રીને સ્વાગત. પુષ્પગુચ્છ આપી સ્વાગત કરો. बोले गायत्री माता की जय हो, कुछ गुरुदेव की जय हो, विश्ववंदन्य माता जी की जय हो, कुछ दादा गुरुदेव की जय हो, यज्ञ नारायण भगवान की जय हो, भागवत भगवान श्री रामस्य जगद्गुरु चरणारविन्दे वन्दे शरण्या प्रज्ञास्वरूपम् सरस्वती महाभाग विद्ये कमललोचने विश्वरूपे विशालाक्षी विद्यादेवी नमोऽस्तुते. चिन्ता संतानन्ता यत्पादपूजनेन स्वीयानां तन्निजाचारम् कर्माणि वसुदेव कृष्णं वन्दे जगद्गुरुं. राम रामेति रामे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं श्रीराम राम राम. या देवी जय
Thank
આવે છે ડરી ના જાય ના મૈયા તારો લાભ નહીં જાય એ તો બધાને ડરાવે એવો છે એકવાર દર્શન કરાવી દે યશોદા માતા કહે છે કે ના ના હું મારા લાલને ન આપું શિવજી તો ત્યાં મુલાકાત વાળીને બેસી ગયા ભગવાનનું ધ્યાન કરવા લાગે પ્રભુ આ ધક્કો ના પડવો જોઈએ એવો દર્શન કર્યા વગર જાવ નહીં હવે તમારે જે કરવું હોય એ કરો લીલા કરવા તો આવ્યા નહોતા અને કનૈયાને રડવાનું શરૂ કર્યું નાનો રડવા માંડ્યો એવો બૂમો પાડીને રડે કે માં એને આમ લઈ ફરે તેમ લઈને ફરે ક્યાંય છાનો ન રહે એટલે શિવજીએ મોકો લઈને કહ્યું લાવો અહીંયા લાલાને શાંત કરી દો હવે રડતું હોય તો ઓછો હોય એટલે કોઈ એમ કહે કે લાવો છાનો રાખવું તો દરેક માની આંખે લઈ ગણ તો છાનો રહેતું હોય તો સારું એટલે યશોદા માતા લાલાને લઈ બહાર આવે છે શિવજીના હાથમાં જ્યાં ભગવાન જાય છે ત્યાં તો अरे पंचदेव परिक्रमा करके कीनाश बजायो सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए तेरो जायो पंचदेव परिक्रमा करके शेर जुग जुग विधाय जगा जुग चंद्रमाल वंशी रंगमाल विमल वीर काजे लोचन भैया लाल चंदन की घोड़ी माल યશોદા માતા જેવા લઈને નીકળે છે લાલાને અને શિવજીને કહે છે કે યે બાબા મારો લાલો શાંત કરી દો અને જેવા શિવજીએ ભગવાનને હાથમાં લીધા ત્યાં તો શિવજીને સમાધિ ચડવા માંડી લાલાએ મારી લાત અરે ત્યાં સમાધિ બેસવા નથી આવ્યા જે કામ કરવું છે તે કરો નહીં તો પકડાઈ જશે ચોરી શિવજીએ ભગવાનને ખૂબ ધરાય જોયા છે माँ के लाओ अब शांत हो गए नहीं मैया तेरे लाला का जोश है इसका भविष्य बता दे એટલે माँ के हाँ हाँ बताओ बताओ અને લાલાનું ભવિષ્ય બતાવવા માંડ્યા શિવજી લાલનો કાલનો કાલ છે બહુ મોટો થશે તારો લાલ બહુ મહાન થશે એના કેટલાય ભક્તો હશે હજારો નામ હશે મૈયા તારા લાલની તો વાત જ ક્યાં કરવી કેટલી બધી યાત્રા કરતો હશે તારો લાલ જગતમાં ખૂબ નામ કમાશે એટલું જ નહીં માં તારા લાલાના તો બહુ બધા ભક્તો હશે મંદિરો બંધાશે ઝાલરો વાગશે આરતી ઘંટાલો થશે માં તારા લાલાની તો કેટલી વાત કરીએ પણ જ્યાં પણ કીધું ને ત્યાં માં કહે અરે બોલો જલ્દી પણ શું તો કે મૈયા તારા લાલાના એક લગ્ન નહીં થાય તો શું બે નહીં તો ત્રણ નહીં તો ક્યાં 10 12 15 અરે 15 નહીં 16 નહીં 1000 નહીં 16,000 અને 8 રાણીઓ હશે અને માગે કે હા ઘોટાડો બધા આટલા બધા કોકના લગ્ન હોય લાવ અને માએ લાલાને લઈ લીધો ભગવાન કે હવે હજી વધારે બોલો તમે તો પછી પકડાઈ જાવ હવે ભગવાનના દર્શન કરી અને શિવજી
કૈલાસ ઉપર જાય છે. પ્રભુ બાળ રૂપે માં નંદને યશોદાને નંદને પરમ આનંદની અનુભૂતિ કરાવે છે. આ બાજુ આ કારાગૃહમાં બાંધી કોઈ ના રહે. પૂતનાની ચિંતા ન કરશું, મારા સનોમાં કાલકૂટ ભરી જાય છે. જેટલા નાના છોકરા છે બધાને બે પાછું પીવડાવું ને કોઈ પતિ ક્યાં સમજો, તમે ચિંતા જ ન કરો. કંસને બેટા ખવડાવવા ગયા ને કંસ મામાને કહ્યું કે મારા ઘરે લાડો આવ્યો છે, તમે તો મામા થયા. એટલે કંસ મામાએ આશીર્વાદ આપ્યા કે નંદજી તમારો લાલો બહુ મોટો બને, એના બધા શત્રુઓ નાશ પામે, એનું બધું સારું થાય. મામાએ આશીર્વાદ આપ્યા. નંદજીએ કહ્યું કે મામા તમારા આશીર્વાદ બધાય સફળ થાવ. નંદજી કર ભરે છે, કર ભરવા ગયા છે, બધું સીધું સામાન લેવા ગયા છે. 14 ના દિવસે પૂતનાએ ગોકુળમાં પ્રવેશ કર્યો. જેવો પ્રવેશ કર્યો ને, જે પહેલું સૂતું છે ને, બાળક સૂતું છે એટલે આપણે કામ કરી લઈએ. બીજા ઘરમાં ગઈ, બીજા ઘરે પણ નાનું બાળક હતું, એને પણ આ રીતે સુવડાવીને ચાલવા મળી. એક પછી એક ઘરની અંદર જ્યાં જ્યાં નાના બાળકો હતો ને ત્યાં પૂતના બેસવા લાગી. આ બાજુ માં જોવા આવે કે હજી આ તો હાલતો નથી, બોલતો નથી. જોવે તો મળતું નથી. એક ઘરમાંથી રડવાનો અવાજ આવ્યો, બીજામાંથી રડવાનો અવાજ આવ્યો, ત્રીજામાંથી રડવાનો અવાજ આવ્યો. લાલાને જોયો, બીજો કે હા જોયો ને, એની ને મારી દાઢી સરખી જ છે, હમણાં બેને મેળ સારો પડશે, મારી દોસ્તી કરશે. બીજો કે રેવા દે, એ કાઢ્યો છે ને હું કાઢ્યો એટલે અમારે બેને સારું પાડશે. ત્રીજો કે રેવા દે, એ બહુ ઠીકણો છે કે મારી જોડે સારું પાડશે.